જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છે જેનું બાંધકામ 10મી સદીમાં થયું હતું. લાખો ફુલાણી જે રાજા હતો કચ્છનો એના શાસનકાળ દરમિયાન આ મંદિરનું બાંધકામ થયું હતું. શિવ મંદિર છે. 10મી સદીમાં એટલે 1100 વર્ષ જેવું જૂનું મંદિર છે. ને 1819નો જે ભૂકંપ આવ્યો ત્યારે આ મંદિર ધરાશાયી થઈ ગયો છે. વધારે પડતો ભાગ એનો પડી ગયો છે, બાકીનો જે ઊભું છે તે અત્યારે આ મંદિર છે, જે શિવ મંદિર છે. અને ચારે બાજુ કિલ્લો પણ હતો. કિલ્લો અને આ મંદિર એ મને 1819ના ભૂકંપમાં ધરાશાયી થઈ ગયું છે. બાકી ઉપરથી પાછો જે 2001નો કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ ઘણો ખરો ભાગ આનો પડી ગયો છે. બાકી અત્યારે પણ પડે એવું જ થઈ ગયું છે. બધું બહુ જૂનું મંદિર છે. 1000 થી 1100 વર્ષ જૂનું મંદિર છે. અને ચારે બાજુ કિલ્લો પણ હતો. ત્યારે મહાદેવનું મંદિર છે, શિવ મંદિર. જય માતાજી. મંદિરનો આગળનો હિસ્સો આખો પડી ગયો છે. આખું એક હતું એ પડી ગયું છે. ત્યારે આટલો ભાગ હયાત છે. અને કિલ્લાની દિવાલ છે ચારે બાજુ પડી ગઈ છે. ક્યાંક અહીંયા ત્યાં એટલો ભાગ છે. આગળથી આખું ધરાશાયી થઈ ગયું છે. આટલું રહ્યું પાછળની સાઈડ. સુધી આખું પેલું ત્યારે હશે. આ પથ્થરો જે પડી ગયા પછી આ સાઈડમાં કર્યા. આ ચારે બાજુ કિલ્લો હશે. અત્યારે આખો ખંડિત થઈ ગયો છે. ખાલી દિવાલો ક્યાંક છે. આખી કિલ્લાની દિવાલ છે. એક દરવાજો કેવું કંઈક છે. ત્યાં કિલ્લાનો જ ભાગ છે આખો. મંદિર છે. બાકી બીજો આખો ભાગ તો ખંડિત થઈ ગયો છે. આ બાજુથી આખી દિવાલ કોઠા જેવું છે. અથવા તો વાવ કે ગમે કોઠો હશે. વાવ તો એટલી ઊંચી ના હોય. આખી દિવાલ અહીંથી મંદિર વચ્ચે